જય માતાજી મિત્રો, નમસ્તે. તો હું આવ્યો છું નિવાસમાં અને વિપુલસિંહ સોઢા છે એમના મુખે આપણે ઇતિહાસ સમજીએ થોડું. અને મારી યુટ્યુબ ચેનલ છે વિનેશ ગઢવી લાલા, એમાં વિડીયો નાખેલો છે, એમાં આખો વિડીયો જોઈ લેજો તમે. અને હમણાં હું તમને વિપુલસિંહ સોઢાથી આપણે વાત કરીએ, આપણે બાપુથી. બાપુ ઇતિહાસ કહે છે તો આપણે પહેલા તો બાપુને આપણે એ પૂછીએ કે આપણે 12 બીજના ધણી રામદેવ પીરને કેવી રીતના કહેવાય છે એમ, બરોબર ને? અરે બાપુ, બાપુ જય માતાજી. જય માતાજી, જય રામદેવ પીર. બાપુ જય રામદેવ પીર. અને બાપુ 12 બીજના ધણી કી જોવા દેતા રામદેવ પીર કે? હા, બહુ સારો પ્રશ્ન સાહેબ. મને વધારે એ જ પસંદ આવે કે 12 બીજ જો ધણી એટલે મિનિંગ કરો. અહીં 12 બીજ જો ધણી એ રહી ઓલા જોવા દેતો. ઘણા અહીં ભજનમાં પણ સંતાવના કે ભાઈ 12 બીજ જો ધણી પીરાથી પોકરણગઢના પીર, અથવા 12 બીજના ધણીને સમરું, ઘણા ભજન. 12 બીજ જો ધણી રામદેવ પીર કે કોની હિસાબે જોવા દેતો એ આ કે હજી ઇતિહાસ નહીં. પહેલી ગાલ તો અહીંયા કે ઘણા ચંદા કે ભાઈ 12 બીજ ધણી 12 બીજ એટલે કોઈ 12 પરચા પૂરો રામદેવ પીર 12 પરચા. આ તો ના ભાઈ, હેડો ના 12 બીજ જો ધણી એટલે સાહેબ એન પ્રમાણે જોજે. કારણ કે ઈ જેકો પીર અહીં જસલ તોરો રામદેવ પીર મને ખીમણી કોટલ એ નીચ ધર્મ જાય. કારણ કે નીચ ધર્મનો મહિમા મોટો અનંત ના પાર, સૌથી જૂનો ધર્મ હે. વાહ. ભગવાન શિવ વિઠ્ઠલની જ્યોત સ્વરૂપે એ ધર્મ હલ્યો હતો આજની તારીખમાં માટે. હવે તો ભલે જો કે કલયુગ ચાલુ હોય, શરૂઆતથી એ હલી હતી વસ્તુ નીચ ધર્મ. અને 12 બીજ એટલે જોવા મેં તો સાહેબ પહેલા તો 12 બીજું કર્મ વચન બુંદ વાસના ઉત્પત્તિ ફરમ બ્રહ્મનાથ પ્રેમ અલી રજન ઓમકાર, એ 12 બીજું પાંચું રામદેવ બીજું. એટલે એનमें અહીંયા કે હાणे રામદેવ બીજો જન્મ પાંચો કે એ ભાદરસ શુક્લ મहीने में 1409 साल में, અને જસલ તોરલ થયા 12મી સદી में, એ થયા 14મી સદી में. તો ભાઈ જેની જસલ તોરલ ઘરે પાઠ જોત જ્યાં કે જોવા દે કોરી પાઠ જોત અખંડ ઘરે રખાયું બરોબર સુપ્રસંગમાં. ત્યાર પણ એ એમને ભજન મેં જે માટે તો હિकिड़ो વાયક મોકલો રણુજા શહેરમાં રામદેવ પીરને. બરાબર. ભાઈ રામદેવ પીર જન્મ તો 14મી સદીમાં થયો, હું 12મી સદીમાં વા તો બસો ઓલે પેલા રામદેવ પીર ક્યાં નહીં. બરાબર. વિચારે જરી ગાલે સમજ જરી. કારણ કે રામદેવ પીર એ અનંત નહીં, અખંડ નહીં, પહેલેથી વસ્તુ હલાઈ જતી હતી. એ પણ હતો વાયક હલાયો. રામદેવ પીર હિકડી ઠેકાણે જે સમજી ગયો કે અલગ અલગ જે તે જોતપાત થઈ 12 જોતપાત એની મેં રામદેવ પીર કે વાયક આવ્યા એટલે આમંત્રણ છે કે જવા દે. અને ધારો કે સમજી ગયો ને કે 12 ઠેકાણે જોત થઈએ 12 ઠેકાણે અને 5 જણાવો હેકણા તો 12 ઠેકાણા પહોંચી નહીં શકો. અને આ ક્યાં હું ચાહું કે ભાઈ પંચામંત્ર નહીં કવિરાજ ત્યાં પંચામંત્ર ન પહોંચ્યું ગમે હેકડી અથવા બુદ્ધિ પહોંચી શકો. હકીકત. पर कोरी पार्टी जोत में 12 जोत में पीर हाजिर डनो है. વાહ વાહ. 12 जगह थे 12 जोत में पीर हाजिर डनो एको टाइम एको समय एक तथ्यकड़ी तारीख पीर होते हाजिर थे અહીં. એટલે 12 બીજો ધણી જોવા જતો. વાહ વાહ. इति विशेष को परचो ना साहब एनी जो મારું 12 ઠેકાણે વાયક માં કરે ને પહોંચી શકે. ન પહોંચી શકે. એક ઠેકાણે પહોંચે બહુ ઠેકાણે રસી રસી 3 થી 4 વધુ 12 ઠેકાણે ઈ જગ્યા ઈ તારીખ एको સમય માથે પહોંચી ન શકે. પીરજી લીલા ભગવાન શ્રી કૃષ્ણ અવતાર જોવા છે. હા. અને બલરામ એ પણ રામદેવ અને વિરમદેવ જો કે જોવા જઈએ વિરમદેવ એ પણ બલરામ જ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ બલરામ જ અવતાર. રણુજાજી મેન પવન ભૂમિ જોવા છે. પીર જો જન્મ કે જો મેન કારણ કરો કે ભાઈ વાંચિયા મેળું બજેલા અને જો કો વાંચિયા મેળું હોવા નહીં કે એ ભાંગેલા આવ્યા અને પ્લસ મેં જો કો ભેરવે રાખશે જો તેની ત્રાસો રણુજા જગ્યા છે એને કે માલા કરે પીર એટલે અવતાર ગણો. અને ધર્મજી જોત જગાલા કરે. मैं समझी लो कि विक्रम संवत 1409 साल में पीर जो जन्म है 1409 અને एकादशी यदि 1442 साल में जीवन समाधि गणो रामदेव पीर. એની આયુ 33 વર્ષની ખાલી 33 વર્ષની આયુ મેં મને એ પીર પરચા પૂરી અહીં ધરતી માથે 33 વર્ષ જેવા પીર. અને એની જ્યાં બહુ કુંવરવા સાધુજી અને દેવરાજજી આજે રામદેવ પીરજી 19મી પેટી સાધુજી વંશ એવર જે તારીખ में जो रणुजा में सेवा कही था तुंवर भोमसिंह ये 19મી પેઢી હતી તેમાં રામદેવ પીરજી સેવા કરી દી હોતે. વાહ. અને બીજા જો દેવરાજજી વંશજ એ પાછા ફરાદી ગામ में फरादी जो लाखापर में पंजा मित्र नरेंद्र सिंह तुमर सेवा कही था. ये तुमर जो परिवार है कच्छ में देवराजी वंशजी देवराजी सीधी लीटी वरसदार અને 19મી પેઢી સંધુજી सीधी लीटी वरसदार भोमसिंह तुमर रणुजा में हिकिड़ा इन पुत्र रणुजा में ॿिया पुत्र इन कच्छ में. फरादी यानी पीर ते आया हुआ ते नानासो यात्रा ते ત્યાં પીર પોતા તરીકે તે પોતરો દઈ આવ્યો પીર એની ભેગો એનો છોકરો એ પીર પોતા તરીકે ઓળખાતો ને પીર તરીકે પીરજી સેવક અહીં તુંર એની દેવરાજી વંશજી કચ્છમાં પાંડે. એટલે કચ્છજી ધરા ભાગ્યશાળી છો કે હિકड़ो પુત્ર હેડા દઈ આવ્યા ભાગે અને હિકड़ो પુત્ર એની રણું જાય. અને જન્મભૂમિ એની જે ઊંડું કાશી હે પેલો
જ્યારે હોતેની સમજો દેવલોકમાં જ્યારે પીરાયા ત્યારે એ પેલો કુમકુમ પગલે જન્મ ના ગણો અમુક વસ્તુ અજર જો ચરણજીવી છે એ જન્મ નહીં ગણી સાહેબ જન્મને મરણથી મુક્ત વસ્તુ હોય બરોબર. હા અને મારું છે ને કે ભાઈ નિરંકાર જો કોઈ આકાર ન હોય નિરંકાર વસ્તુ હોય અનંત અખંડ પહેલેથી હલે સૃષ્ટિ પહેલા જે વસ્તુ હોય સાહેબ સૃષ્ટિ પૃથ્વીનો એની પહેલા જે વસ્તુ હોય તે પીરતે જન્મ ગણો ઊંડું કાશ્મીર રણુજાથી રામદેવરાથી 120 કિલોમીટર થી ઊંડું કાશ્મીર મંદિર પોતેની સીધો જન્મ ગણી અને પોએ પોકરણ રાજા જે તે રાજા જેસલમેરમાં પોકરણ એટલે અજમલજી રાજમાં તે પીર પરચા પૂર્યો અને બાજુમાં જો રણુજામાં ગુરુની બાલીના થવા તેની ધૂણો રણુજા કે પીર સજી રણુજા શહેર બનાવ્યા સજો રામદેવ પીર વસાયા રણુજા સજો વાહ. હા એ એની પરચો હજી તારીખમાં રણુજા માણા પરચા વાવડી હે એની જે સમાધિ હે તે દર્શન કરી શકો અને તે પર દર બીજ જો તે પબ્લિક ભેગી રહી હતી અને 4 સમાજ મળીને તે પ્રાણ પ્રતિષ્ઠા ક્યાં સજી પાટીદાર સનાતન સમાજ હે સતપંથ સનાતન સમાજ વિષ્ણુ સમાજ પાજી અને જૈન સમાજ 4 મળીને તે એ સંચાલન કહીએ હતા એમ જો મંદિર જો જરૂર પધારીએ દર બીજો આરતી વેદી હા અને આ કે જોતા દર્શન કરાવી દે લાઈવ દર્શન કરાવી દે સાહેબ આગે એ અખંડ જ્યોત વાની પ્રગટાને સીધી રણુજાતી હતી પાવટે આવી છે ઓહો બાપુ રણુજાનું એટા રણુજાતી અખંડ જ્યોત ઓડા પાકે મિલે જોકો રાमदेवी अखंड ज्योत मई मई है रामदेव जोते जो समाधि है समाधि जी कॉर्नर में अखंड ज्योत है कहीं मिले ना जो जानकार वो दर्शन करे सके वस्तु है પોતેની ભાગે જોત પ્રગટા હંમેશા જોત પ્રગટા ભાગે ડનો હે વાહ 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 જ્યાં સુધી રામદેવી સમાધિ નો ત્યાં સુધી જોત ચાલુ અખંડ હતો ઓહો એટલા વર્ષ છે આજે સાહેબ ગમે તો 700 વર્ષ જો ઇતિહાસ હે અધિકાર મોત અખંડ જોતા અને ઉજ અખંડ જોત ભાગે મિલી है ઓહો હોતે પહોંચી ન શકે ભાઈ એટલે દર્શન કરે ઉતરે જેટલો ફળ મિલે એનકે 100% સચી ગાલ હા માટે પણ ખબર તો પાકિસ્તાન હિંગલાજ માં એમે ધીરે હિંગલાજ જો પાકિસ્તાન પેલા દોસલા પીસેલા હતા વાણા તો બોર્ડર હતી ગંજે ગણે અહીં રાજસ્થાનમાં વાંકલમાં દર્શન કરી શકો ને તો હિંગલા શક્તિ પીચ આગળ ફળ મિલે વાડે વાહ હા ચોટણ વિરાતા જો મંદિર હે વિક્રમાદિત્ય સ્થાપના કહો એટલે એ વસ્તુ મહત્વ એ છે રણુજાથી પણ તે દર્શન કરવા કેટલો મહત્વ મળી શકે નરે શકો તો મિત્રો તો સવારે આસાટી બીજ છે અને બીજ ના દર્શન વિના જડા નહીં જય બાબેરી નરે શકો તો અહીં મિત્રો બરોબર અને હેરા વિપુલસિંહ સોઢા મુજા ખાસ મિત્રો અહીં કે આવો પહેલી વાર જ્યારે વિડીયો બનાવી ચાલુ કર્યો છે ત્યારે બાપુજો ફોન આવ્યો મૂકે અને ત્યાં કવિરાજ ભરભરાય અહીં હાકલ્યો એટલે પાણ હાકલ્યો ચાલુ રાખ્યા અહીં બરોબર ને બાપુ બરાબર સાહેબ બાકી આ કે હતા અહીંયા ડાલીભાઈ જો કંગન પણ હતા હીરો નરી ही आके आखो वीडियो नरणो है आखो इतिहास समझणो है सुननो है ताई यूट्यूब ते वनी सको तो विनेश गढ़वी लाला यूट्यूब चैनल ते सर्च मारींदा એટલે વિડિયો મે વની અને ઓકે કરી જાય એટલે વિપુલસિંહ સોઢા જ મને ઇતિહાસ સચી વેંદો ઓકે બાકી હેલો જય રામાધણી બાપુ જય રામાધણી તારે જય રામાધણી જય રામાપીર